સુરત શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓનો ફાયદો ઉઠાવી કમાણી કરી લેવાના પેતરા રચતા તત્વો સક્રિય થયા છે. આમરોલી પોલીસ અંજની કેનલ પાસે ધમધમતા એક એવા ગેરકાયદેસર પેટ્રોલ પંપની પર્દાફાશ કર્યો છે જ્યાં કોઈ પણ મંજૂરી વગર ખુલ્લેઆમ સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી 2 ટેન્કર સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરોલીથી વેલંજા તરફ જતા રોડ પર અંજની ઇન્ડસ્ટ્રીઝ કેનલ પાસે જય દ્વારકાધીશ ટી સ્ટોલની બાજુમાં આ નેટવર્ક ચાલતું હતું. પોલીસને બાતમી મળી હતી કે અહીં ગેરકાયદેસર રીતે પેટ્રોલ પંપ ઊભો કરી દેવામાં આવ્યો છે. દરોડા દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ માર્કેટ રેટ કરતાં ખૂબ જ સસ્તા ભાવે એટલે કે માત્ર 77 પ્રતિ લીટર લેખે હલકી ગુણવત્તાનું ડીઝલ વેચી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં ભરતભાઈ કલાભાઈ કેરસિયા, આશરે ઉંમર 43, રહેવાસી મણિબાગ સોસાયટી, કતારગામ, મૂળ ભાવનગરના, અને મહેશભાઈ દિયાલભાઈ ખીસડિયા, આશરે ઉંમર 32, રહેવાસી ગાયત્રી સોસાયટી, કાપોદ્રા, મૂળ અમરેલીના સમાવેશ થાય છે. આ કેસમાં ભાવનગરના દિનેશભાઈ ભૂપતભાઈ કાતરિયા અને અશોકભાઈ કુવાડિયાને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસે જે મુદ્દામાલ કબજે કર્યો છે તેમાં મોટા ટેન્કરોનો સમાવેશ થાય છે. 15 લાખની કિંમતનું ટાટા કંપનીનું ટેન્કર GJ12 CT0325 અને 7 લાખની કિંમતનું અશોક લેલેન્ડ બડા દોસ્ત ટેન્કર GJ04AW3602 કબજે કરવામાં આવ્યું છે. આ સાથે 800 લીટર હલકી ગુણવત્તાનું ડીઝલ, કિંમત 61,200, 2 નંગ મોબાઈલ, હિસાબી ડાયરીઓ તથા બિલ બુક મળી આવી છે. આરોપીઓ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 318(2) અને 287 હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત પેટ્રોલિયમ એક્ટ 1934 અને એસોસિએશન કોમોડિટી એક્ટ, આવશ્યક ચીજવસ્તુ ધારો ને વિવિધ કલમો હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેના મુખ્ય સપ્લાયર્સ કોણ છે.